ધોરાજીના તોરણિયા ગામ ખાતે યોજાશે અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી લાખો સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં સહભાગી બનશે। તોરણિયા ગામ ખાતે આવેલ સેવાદાસ બાપુ આશ્રમ ખાતે બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। આ ધાર્મિક ઉજવણીમાં ખાસ કરીને 1 લાખ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે। તો ઉજવણીના આ કાર્યક્રમમાં 150 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે અને એએસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમનું પ્રદર્શન કરતા આ કાર્યક્રમની તૈયારી માટે મંદિરના મહંત રાજેન્દ્રદાસ બાપુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જે આપે કાર્યક્રમની વાત કરીએ નિમિત્તે આજે 26 તારીખના રોજ સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે। ભોજન પ્રસાદ બાદ કાલે સવારે જે મહાબીજ આપણે જે મોટી બીજ અષાઢી બીજ કહીએ છીએ એમાં સવારે નિજ મંદિરમાં ધ્વજારોહણ થશે। સવારે 10 વાગે બટુ ભોજનનો કાર્યક્રમ રાખેલો છે અને આપણે 11 વાગ્યા પછી અવિરત પ્રસાદી ચાલુ રહેશે અને સાંજે બી સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે। આ પ્રસંગ નિમિત્તે અમે સર્વ ધર્મ પ્રેમી જનતાને એક જ સંદેશો આપવા માંગીએ છીએ। દિન પ્રતિદિન ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધતી રહે, ભક્તિ વધતી રહે અને આવી રીતે જે ધર્મ અને આ બધા આસ્થાના કેન્દ્રો છે ત્યાં આવીને એમની શ્રદ્ધા અડગ રહે એટલું અમે રામદેવ પીર બાપા દ્વારકાધીશ ભગવાન અને પરમના પીરને પ્રાર્થના કરીએ છીએ। અમારે બંને દિવસનું થઈને 50-60 હજાર માણસનું રસોડું રાખવામાં આવેલું છે। આજ અને કાલે બંને દિવસ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે। ચા પાણી ભોજન બધી જ વ્યવસ્થામાં રાખવામાં આવી છે। અમે 50-60 હજાર માણસોનું અત્યારે અંદાજ ટાર્ગેટ મારીએ છીએ, એ પ્રમાણે બધી વ્યવસ્થા અમે કરેલી છે।